માનનીય પ્રમુખ શ્રી આચાર્ય શ્રી મંડળજી ગુરુજનો તથા મારી સાથે અભ્યાસ કરતા મારા વિદ્યાર્થી મિત્રો, આજનો મારો વિષય છે દિગ્વિજય. 9 ફેબ્રુઆરી દયારામ. ગુજરાતના પ્રાચીન ભક્ત કવિ દયારામનો જન્મ ઈસવીસન 1777માં નર્મદા તટે ચાંદોદ ગામમાં થયો હતો. દયારામના કેશવદાસ અને પછી ઈચ્છારામ ભટ્ટજીનો મેળાપ થયો. તે જુવાનીમાં તોફાનોમાં ભંગોળાતી તેમની જીવન નૌકા નર્મદા વહેણમાં ભક્તિભરી વહેવા માંડે છે. એ જમાનામાં દયારામ ભારતના તીર્થોના ત્રણ વખત યાત્રાઓ કરી. તે અપરિણિત રહ્યા અને પછી રતનભાઈ નામની વિધવા સ્ત્રીનો પરિચય થતા જીવન પર્યે તેની ભક્તિભરી સેવા ખોજ વિના લીધી. દરમિયાન તેઓ કાવ્ય સરિતા સતત વહેતી રહી. ડાકોર દ્વારિકા સુધી મંદિરોમાં પોતાના સુરીલા કંઠે ગાઈ ભક્ત હૃદયોને ભીંજવાતા તે રામસાગર સાથે ગાતા. તેના કૃષ્ણલીલાના પદો અતિ લોકપ્રિય છે, જેમાં ગોપીના હૃદયો સુંદર ભાવો તેમને અભિવ્યક્ત કર્યા છે. જીવનના અખૂટ આનંદ રસને યુગે યુગે તેમાંથી પ્રજાને મળી હતી. દયારામ શૃંગાર ભાવની વિશેષ પ્રબળ છે. તેમને 135 જેટલા ગ્રંથો લખ્યા. મીરાબાઈ અને નરસિંહ અધૂરી રહેલી કૃષ્ણ ભક્તિ એમની ગરીબોથી વધુ ખીલી નીકળી હતી. પોણી સદીનો આયુ ભોગવીને દયારામ 9/2/18 ના રોજ પોતાના નશ્વર દેહ છોડી ગોવર્ધન ગ્રામે તેને અંજલિ આપતા લખ્યું: આપણા આદિ કવિ નરસિંહ અને અંતિમ કવિ દયારામ એ પોતાનું યુગોમાં ભક્તિનો માર્ગ જે શિખરો રચી તેમની ઉપર પોતાના સ્થાન પર રચ્યા, તેનાથી અડધી ઊંચાઈને શિખર વચ્ચે કોઈ કવિએ દેખાડ્યું નહીં. અસ્તુ.